નમસ્કાર મિત્રો, દ્વિતીય સત્રાંત કસોટી 2025 એમાં ધોરણ 7 ગુજરાતી વિષયનું જે પેપર હતું એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આજે આપણે ધોરણ 7 ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. અહીં આપણને 5 પ્રશ્નો આપેલા છે, એના આપણે જવાબ જોઈએ. પ્રશ્ન 1, મોરલી ક્યાં વાગે છે અને તેનો નાદ ક્યાં ગાજે છે? તો એનો જવાબ આવશે મોરલી વૃંદાવનમાં વાગે છે અને તેનો નાદ ગગનમાં ગાજે છે. પ્રશ્ન 2, ભારતના પૂર્વોત્તર પ્રદેશમાં કઈ યાત્રા યોજાય છે અને તે કયા પ્રદેશમાં થાય છે? તો એનો જવાબ આવશે તવાંગ યાત્રા યોજાય છે અને આ યાત્રા અરુણાચલ પ્રદેશમાં થાય છે. પ્રશ્ન 3, રે પંખીડા સુખથી ચણજો કાવ્યમાં કવિ પંખીઓને શું કહે છે? તો એનો જવાબ આવશે આ કાવ્યમાં કવિ પંખીઓને કહે છે કે હે પંખીડા, તમે કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વિના સુખથી ચણજો અને મધુર ગીત ગાજો. પ્રશ્ન 4, ખલીફા ફરતા ફરતા ક્યાં આવ્યા, ત્યાં તેમણે શું જોયું? તો એનો જવાબ આવશે ખલીફા ફરતા ફરતા ગરીબ લોકોના લત્તામાં આવ્યા, ત્યાં તેમણે એક કંગાળ ઘરમાં અજબ દ્રશ્ય જોયું. એક બચરવાળ વિધવા સ્ત્રી ચૂલા પર હાંડલી ચઢાવીને બેઠી હતી. પ્રશ્ન 5, શાક માર્કેટના પ્રમુખ કોણ હતા? એમને કઈ સ્પર્ધામાં ઇનામ મળ્યું હતું? તો એનો જવાબ આવશે શાક માર્કેટના પ્રમુખ સમરથલાલ સુરણવાળા હતા. એમને ગાજરની સ્પર્ધામાં ઇનામ મળ્યું હતું. પ્રશ્ન 2, નીચે આપેલી કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો. અહીં જુઓ, 2 પંક્તિ આપેલી છે, એ 2 પંક્તિ સમજી અને વિદ્યાર્થીઓ પોતાની રીતે પોતાની ભાષામાં આનો વિચાર વિસ્તાર લખશે. પ્રશ્ન 3a, કે નીચેના વાક્યોમાં લીટી કરેલ શબ્દ જાતિવાચક, દ્રવ્યવાચક કે ભાવવાચક છે તે લખો. તો પહેલું વાક્ય છે એમાં પ્રેમ, તો શું આવશે? ભાવવાચક. બીજામાં સૈનિકો, તો એ આવશે જાતિવાચક. ત્રીજું દૂધ, તો એમાં આવશે દ્રવ્યવાચક. ચોથું ક્રોધ, તો એમાં આવશે ભાવવાચક. અને પાંચમું પાણી, તો એમાં આવશે દ્રવ્યવાચક. પ્રશ્ન 3b, નીચેના વાક્યો શરતી વિધાન, ઉદ્ગાર, સંશયાર્થ કે ઈચ્છાર્થકમાંથી કયા પ્રકારના છે તે લખો. તો પહેલું વાક્ય આવશે ઉદ્ગાર, બીજું વાક્ય છે સંશયાર્થ, ત્રીજું વાક્ય છે ઈચ્છાર્થક, ચોથું વાક્ય છે શરતી વિધાન અને પાંચમું વાક્ય છે ઉદ્ગાર. ત્યાર પછી પ્રશ્ન 3ક, કે કૌંસમાં આપેલ શબ્દનો યોગ્ય ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલી ખાલી જગ્યામાં આવશે મારફત, બીજી ખાલી જગ્યામાં આવશે અત્યારે, ત્રીજી ખાલી જગ્યામાં જવાબ આવશે નીચે, ચોથી ખાલી જગ્યામાં આવશે વિના અને પાંચમી ખાલી જગ્યામાં જવાબ આવશે નિત્ય. પ્રશ્ન 4a, લીટી કરેલ શબ્દના બદલે કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી યોગ્ય વાક્ય બનાવો. તો પહેલું વાક્ય છે એનો જવાબ આવશે દિવસે આકાશમાં તારા દેખાતા નથી. બીજા વાક્યનો જવાબ આવશે બાળકોની ભૂખ સંતોષાતા બાળકો રાજી થઈ ગયા. ત્રીજાનો જવાબ આવશે સ્ત્રી દયાળુ હતી. ચોથાનો જવાબ આવશે અમે આવતીકાલે ભુજ જઈશું. અને પાંચમા વાક્યનો જવાબ આવશે તે ઘોડો લઈને આવ્યો હતો. પ્રશ્ન 4b, નીચે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. એમાં પહેલું સાધુનો આશ્રમ, તો એમાં આવશે મઠ. બીજું વીરની ગાથા, તો વીરગાથા. ત્રીજું નવરાત્રિઓનો સમૂહ, તો નવરાત્રિ. ચોથું રહેવા માટેનું સ્થાન, તો એમાં આવશે નિવાસસ્થાન અથવા તો રહેઠાણ. પાંચમું કોઈની સ્મૃતિમાં બંધાયેલું મંદિર, તો એને કહેવાય સ્મૃતિ મંદિર. પ્રશ્ન 5a, આપેલા વાક્યમાંથી ભાવાત્મક શબ્દ શોધી તેનો ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો. તો જુઓ, પહેલું વાક્ય છે
એમાં ભાવાત્મક શબ્દ કયો છે? હિંમત. તો આ હિંમતના આધારે વિદ્યાર્થીઓ એક વાક્ય બનાવશે. બીજું, એમાં ભાવાત્મક શબ્દ છે ગુસ્સો, એના આધારે પણ એક વાક્ય બનાવવાનું છે. ત્રીજું, એમાં ભાવાત્મક શબ્દ આવશે ખુશ. અને આ ત્રણ હિંમત, ગુસ્સો અને ખુશ, આ ત્રણેય શબ્દોનું એક એક વાક્ય બનાવવાનું છે. પ્રશ્ન 5બ, નીચે આપેલ પરિસ્થિતિને આધારે સંવાદ લખો. આપણને બે પ્રશ્નો આપેલા છે, એ બેમાંથી કોઈ પણ એક વિશે વિદ્યાર્થીઓને સંવાદ લખવાનો છે. પહેલું છે કે તમારો ખેલ મહાકુંભમાં યોગાસન સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો, પણ ગોળાફેંક સ્પર્ધામાં નંબર આવ્યો નથી. તો આ અંગે તમારી માતા સાથેનો સંવાદ લખો. પુત્ર માતા એ બંને શું વાતચીત કરે એ લખવાની છે. એના અથવામાં બીજું છે કે તમારા મનપસંદ શિક્ષક શાળામાંથી વિદાય લઈ રહ્યા છે, તો તે અંગેનો તમારો શિક્ષક સાથેનો સંવાદ રચો. વિદ્યાર્થી અને શિક્ષક જે રીતે વાતચીત કરે એવો વિદ્યાર્થીઓ સંવાદ લખશે. ત્યાર પછી પ્રશ્ન 6 કે કોષ્ટકના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, એનો જવાબ આવશે કે ખેલ મહાકુંભમાં ભાગ લેનાર ધોરણ 6 થી 8ના બાળકોની માહિતી. બીજા પ્રશ્નમાં જવાબ આવશે શ્રી સરસ્વતી પ્રાથમિક શાળા ભુજ કચ્છ. ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે ગોળાફેંક. ચોથા પ્રશ્નમાં જવાબ આવશે ધોરણ 6 અને 8. અને પાંચમા પ્રશ્નમાં જવાબ આવશે 50%. પ્રશ્ન 7અ, નીચે આપેલ ચિત્રનું વર્ણન 7-8 વાક્યોમાં લખો. જો આપણને અહીંયા ચિત્ર આપેલું છે, તો આ ચિત્ર જોઈ અને વિદ્યાર્થીઓ 7 થી 8 વાક્યો લખશે, અથવા તો ફકરો પણ લખી શકે. તો બધા વિદ્યાર્થીઓ પોતાની ભાષામાં આ ચિત્ર પરથી વાક્યો લખશે. એટલા માટે આનો કોઈ ચોક્કસ જવાબ આવે નહીં. એટલા માટે આપણે આનો જવાબ અહીં લખતા નથી. પ્રશ્ન 7બ, નીચે આપેલા શબ્દો, શબ્દ સમૂહ, કહેવત, રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી 7 થી 8 વાક્યોમાં ફકરો લખો. જો આપણને બે પ્રશ્નો આપેલા છે, એમાંથી કોઈ પણ એકનો આપણે જવાબ લખવાનો છે. તમને જે શબ્દો આપેલા છે એ બધા શબ્દો કે શબ્દ સમૂહ વાક્યોમાં આવી જાય એવા તમારે વાક્યો લખી અને એક ફકરો લખવાનો છે. તો વિદ્યાર્થીઓ પોતાની રીતે વિચાર કરી અને ફકરો લખશે. છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 8, નીચે આપેલ વિષય પર નિબંધ લખો. કોઈ પણ એક લખવાનો છે. આપણને 3 આપેલા છે, મારું પ્રિય પક્ષી, અમે ભારતના ઘડવૈયા અને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર. તો વિદ્યાર્થીઓને જે વિષય વિશે આવડતું હશે એના વિશે વિદ્યાર્થીઓ પોતાની રીતે નિબંધ લખશે. તો મિત્રો, આ હતું ધોરણ 7 ગુજરાતી વિષયનું પેપર સોલ્યુશન. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.